આજના દિવસે ટોપ સ્ટોક્સમાં સૌથી પહેલાં વેદાંતા પર નજર રાખવાની છે। ખાસ કરીને સેપ્કો સાથે તેમને એક બહુ મોટા ડિસ્પ્યુટ ચાલી રહ્યા હતા, તેનું થોડું નિરાકરણ આવતું દેખાયું છે, એટલે વેદાંતામાં આજે તેજી છે। આ ઉપરાંત ટાટા ટેકનોલોજીસ પર નજર રાખજો। જર્મનીની એક કંપની છે, એમને 36 મિલિયન યુરોની અંદર અધિગ્રહણ કર્યું છે, જેને લઈને આજે સ્ટોકમાં સારી એવી તેજી આપણને જોવા મળી રહી છે। આ ઉપરાંત યથાર્થ હોસ્પિટલ, તેમણે પણ ખાસ કરીને શાંતિવેદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ આગ્રાનું એક અધિગ્રહણ કર્યું છે 260 કરોડની અંદર, એને લઈને આજે આ સ્ટોકમાં તેજી છે। રેલટેલની અંદર 210 કરોડનો એક નવો ઓર્ડર મળ્યો છે, જેને લઈને આજે 8%ની તેજી સ્ટોકમાં આવી છે। અને આ ઉપરાંત પણ બાકીના રેલવે સ્ટોક્સ છે, એમાં આજે આપણને તેજી જોવા મળી રહી છે। આ ઉપરાંત EIL 618 કરોડનો એક ઓર્ડર મળ્યા બાદ આ સ્ટોકની અંદર પણ આજે તેજી જોવા મળી રહી છે, પરંતુ જ્યાં ઘટાડો છે ત્યાં આગળ ડૉક્ટર રેડ્ડીઝ હૈદરાબાદ યુનિટને 5 અવલોકનો મળ્યા છે USFDA પાસેથી, એટલા માટે ઘટાડો છે। અને KRBL એક સ્વતંત્ર ડિરેક્ટરે કોર્પોરેટ ગવર્નન્સનો મુદ્દો ઉપાડીને રાજીનામું આપ્યું છે, એટલા માટે જ્યાં સ્ટોકમાં મોટો ઘટાડો આવ્યો છે, તો આ બધા સ્ટોકની અંદર ખાસ કરીને આજના દિવસે ધ્યાન રાખવાનું।